નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેશોદના રાજનગર સોસાયટી નજીક બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેશોદ શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં આવેલા અલખના ઓટલા નજીક એક બંધ મકાનમાં દીપડો આવી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ નજીક આવેલા શ્રીકાંત આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ એનિમલ હોસ્પિટલ અમરાપુરની વિશેષ ટીમ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી. અંદાજે 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નું નામ ને? મારું નામ વિવેક ગોસ્વામી, શિક્ષક સોસાયટીમાં રહું છું, શ્રીકાંત આયુર્વેદ હોસ્પિટલ. મેં ગઈકાલે રાત્રે પણ અહીંયા દીપડો જોયેલો અને આજે 9 વાગ્યાના અરસામાં પણ આજે મેં જોયેલો. એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો. એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે દીપડો પાંજરે પૂર્યો છે. આ છેલ્લા કેટલા દિવસોથી અહીંયા હતો? ગઈકાલે રાત્રે પણ મેં જોયેલો અને આની પહેલાં પણ એકવાર જોયેલો હતો. કાંઈ બનાવ બન્યો હતો એવું કંઈ? ના, કોઈ બનાવ નહોતો બન્યો, પણ થોડો ભયનો માહોલ હતો. એટલે આજે પછી મેં પાછો જોયો એટલે ફોરેસ્ટવાળાને ઇન્ફોર્મ કર્યું.